નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 2 ઉપર આપણે અત્યારે છીએ અને ખાસ કરીને ચેપ્ટર નંબર 2માં પણ ઓલરેડી 2 પાર્ટ્સ અપલોડ થઈ ચૂક્યા છે. તો જે લોકોએ હજુ સુધી પાછળના લેક્ચર્સ નથી જોયા એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના લેક્ચર્સ જોઈ લે. ચેનલની જો તમે વિઝિટ કરો છો અને ખાસ કરીને પ્લેલિસ્ટ સેક્શનમાં જ્યારે તમે જશો તો પ્લેલિસ્ટ સેક્શનમાં તમને અલગ અલગ પ્રકારની પ્લેલિસ્ટ મેં ત્યાં બનાવેલી છે, એ તમને શો થશે. એમાંના જે કોઈ પણ લેક્ચર્સ, જે કોઈ પણ વિડીયોઝ તમારે પાછળના જોવાના બાકી રહી ગયા છે એ તમે ઇઝીલી ત્યાં વિઝિટ કરી શકો છો એ વિડીયોઝની. અને 6th સ્ટાન્ડર્ડ છઠ્ઠા ધોરણની જેટલા પણ ચેપ્ટર્સ છે એ તમામ ચેપ્ટર્સ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, તો એ ચેપ્ટર્સ પર તમે ઇઝીલી ત્યાં જોઈ શકો છો. હિસ્ટ્રીને હંમેશા ક્રોનોલોજીમાં ભણવાનું રાખતા જાઓ, અથવા સોશિયલ સાયન્સમાં કોઈ પણ ચેપ્ટર હોય, જિયોગ્રાફી હોય, સિવિક્સ હોય, કોઈ પણ ચેપ્ટર હોય, એને હંમેશા ક્રોનોલોજીમાં ભણવાનું રાખતા જાઓ. એનું રીઝન છે કે જેથી કરીને તમારા પાછળના જે કોન્સેપ્ટ હશે એ ક્લિયર થતા જશે અને પછી આગળ જે છે તમારે વાંધો નહીં આવે. ઓકે, તો આજે આપણે ચાલુ કરવાના છીએ દિલ્હી સલ્તનતમાં બીજો વંશ. ઓકે, અત્યાર સુધી આપણે શું શું જોયું એક ક્વિક રિકેપ જેને કહી શકાય એ આપણે લઈ લઈએ. કે ભાઈ સૌથી પહેલાં મેં તમને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ દિલ્હી સલ્તનતનું રાજ આવે છે કેવી રીતે, કારણ કે અત્યાર સુધી 500 વર્ષ સુધી રાજપૂતોનું શાસન હોય છે. હવે 500 વર્ષના રાજપૂતોના શાસનમાંથી દિલ્હી સલ્તનત એટલે વિદેશી શાસકો આવે છે કઈ રીતે. જે પૃથ્વીરાજ ચૌહાણ છે અને ઘોરી વચ્ચેનું જે તરાઈનું યુદ્ધ થયું હતું એ મેં તમને સમજાવવાની ત્યાં સમજાવેલું હતું. દિલ્હીનો ખાસ કરીને પાવર કઈ રીતે શિફ્ટ થાય છે એ વસ્તુ આપણે પાછળના લેક્ચર્સમાં, પાછળના વિડીયોઝમાં સમજી ગયા હતા. 5 વંશની ખાસ કરીને વાત આવે છે આ ચેપ્ટરમાં. ગુલામ વંશ હોય, ખિલજી વંશ હોય, તુગલક વંશ હોય, સૈયદ વંશ હોય અને લોધી વંશ હોય. આ તમામ ડાયનેસ્ટીઝ જે છે ઇમ્પોર્ટન્ટ છે અને એના રૂલર્સ અથવા એના શાસક જે છે એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવા માટે. અને એક એક વસ્તુ આપણે ઇઝીલી અને જેને કહી શકાય કે સારી રીતે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. જેમ કે ગુલામ વંશ હોય તો પાછળના લેક્ચરમાં મેં તમને સમજાવેલું હતું. અચ્છા, પાછળના લેક્ચર્સમાં આપણે એ પણ જોઈ ગયા કે દિલ્હી સલ્તનતના શાસકો આવે છે, આ બધી ઇન્ફોર્મેશન આપણને ક્યાંથી મળતી હશે? તો અભિલેખો હોય, સિક્કાઓ હોય, સ્થાપત્ય હોય અને મિન્હાજ સિરાજ જે છે એ ગુલામ વંશ દરમિયાન એક ઇતિહાસકાર હોય છે, મિન્હાજ સિરાજ. તો એના એકાઉન્ટ્સમાંથી પણ આપણને ઘણી બધી વસ્તુઓ જાણવા મળે છે. ગુલામ વંશ વિશે આપણે પાછળના લેક્ચરમાં જોઈ ગયા કે ભાઈ કઈ રીતે એની અંદર કુતબી વંશ આવે છે, ફર્સ્ટ એલ્બરી ડાયનેસ્ટી આવે છે અને સેકન્ડ એલ્બરી ડાયનેસ્ટી આવે છે. આ વસ્તુ આપણે જોઈ ગયા. અને ખાસ કરીને કુતુબી વંશની જો આપણે વાત કરીએ તો કુતુબુદ્દીન ઐબક જે છે એ શાસક આવે છે. પ્રથમ એલ્બરી વંશની જો આપણે વાત કરીએ તેમાં એકચ્યુઅલી 2 શાસકો હોય છે, ઇલ્તુત્મિશ અને એની દીકરી રઝિયા સુલતાન. આ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે રઝિયા સુલતાન ધ ઓનલી ફિમેલ રૂલર હોય છે દિલ્હી સલ્તનતમાં, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આનામાંથી ક્વેશ્ચન્સ પણ આવતા હોય છે, બનતા હોય છે. દ્વિતીયક એલ્બરી વંશની જો આપણે વાત કરીએ તો એનું શાસક હોય છે બલબન. હવે આ વસ્તુ વિશે પણ આપણે ડિટેલમાં જોઈ ગયા હતા કે ભાઈ સપોઝ કે કુતુબુદ્દીન ઐબક છે તો એ સલ્તનતનો પ્રથમ શાસક છે, 5 વર્ષનો સમય લે છે. ઓકે, કેવી રીતે એનું ડેથ થાય છે. ત્યારબાદ ઇલ્તુત્મિશ આવે છે. ઇલ્તુત્મિશ કોણ હોય છે એ વસ્તુ મેં તમને સમજાવેલી હતી. રઝિયા સુલતાના વિશે પણ આપણે જોયેલું હતું કે ભાઈ રઝિયા સુલતાનાને બધા લોકો વિરોધ કરતા હોય છે કેમ કે ફિમેલ રૂલર હોય છે, સ્ત્રી શાસક, મહિલા શાસક હોય છે, તો કોઈને સ્વીકારતા નથી રાજ દરબારીઓ કેમ કે એ ટાઈમ પિરિયડમાં સ્ત્રી પુરુષનો જે ડિસ્ક્રિમિનેશન હતું, ભેદભાવ હતું એ વધારે માત્રામાં હતું. ઓકે, ત્યારબાદ બલબનની જો આપણે વાત કરીએ તો બલબન, અને હા ખાસ કરીને ચાલીસા શું છે એ સમજવું ખૂબ જરૂરી છે અને ચાલીસાનું નામ શું છે ઓકે એ પણ મેં તમને ત્યાં સમજાવેલું હતું ગઈકાલના લેક્ચરમાં. કેમ કે આ તમારી બુકમાં નથી આપેલું પણ એ મેં તમને સમજાવેલું હતું કેમ કે એક્ઝામમાં પૂછાઈ જાય તો આપણને કામ લાગે. આજે આપણે જે જોવાના છીએ કે ભાઈ ખલજી વંશ. ઓકે, કેમ કે ખલજી વંશની શરૂઆત કેવી રીતે થઈ હતી એ બધી વસ્તુ મેં તમને સમજાવી દીધેલી છે. કરીને જો તમે પાછળનું યાદ કરો, બરાબર છે, કે ભાઈ સ્લેવ ડાયનેસ્ટી, ગુલામ વંશ. તો ગુલામ વંશમાં લાસ્ટ રૂલર અથવા જે અંતિમ શાસક જે છે આપણે બલબન કહેતા હોઈએ છીએ કે બલબન અંતિમ શાસક છે. એના પછી આપણે કંઈ સ્ટડી કરવાનું આવતું નથી. પણ બલબનનો જે પૌત્ર હોય છે, બરાબર છે, આ ગુલામ વંશનો અંતિમ શાસક, પણ હવે એનો ગ્રાન્ડસન એટલે કે એનો પૌત્ર હોય છે કૈકાબાદ. નામ શું હોય છે? કૈકાબાદ. ઓકે, આ વસ્તુ તમારી બુકમાં નથી આપેલી એટલે કોઈ બુકમાં જોવાની કોશિશ ન કરે, પણ તમારી કન્ટિન્યુટી બની રહે એ હિસાબથી, એ પર્સપેક્ટિવથી જે છે હું સમજવાની કોશિશ કરું છું કે ભાઈ કૈકાબાદ છે એ બલબનનો પૌત્ર હોય છે, ગ્રાન્ડસન હોય છે. હવે આ કૈકાબાદ જે છે એ મેં તમને કીધું એમ કે ભાઈ સ્લેવ ડાયનેસ્ટી અથવા તો જેને કહીશું કે ગુલામ વંશ, એનો લાસ્ટ રૂલર હોય છે. આપણે માનીએ છીએ બલબનને, પણ કેમ કે આના વિશે એટલું બધું આપણે ડિટેલમાં ભણવાનું નથી હોતું એટલે આપણે બલબનને લાસ્ટ રૂલર માનીએ છીએ, અંતિમ શાસક. પણ એકચ્યુઅલી એનો પૌત્ર આવે છે કૈકાબાદ, એ અંતિમ શાસક હોય છે. હવે જલાલુદ્દીન ખિલજી જે છે એ કૈકાબાદને મારી નાખે છે. જલાલુદ્દીન ખિલજી એટલે કોણ? તો કે ખિલજી વંશનો શાસક. હજી સુધી એ શાસક નથી બનેલું હતું, પણ જે જલાલુદ્દીન ખિલજી જે છે એ કૈકાબાદને મારી નાખે છે અને બલબનનો પૌત્ર કૈકાબાદ જે છે મરી જાય છે અને ફાઇનલી ખિલજી વંશની શરૂઆત થઈ જાય છે દિલ્હી સલ્તનતમાં. કેમ કે એનું રીઝન છે કે હવે પાવર જે છે એ ખિલજી વંશ પાસે આવી જાય છે દિલ્હી સલ્તનતનો.
ઓકે, એટલે જેને કહી શકાય કે આપણે પ્રથમ 5 વંશ આપણે ટોટલી આપણે જોવાના છે દિલ્હી સલ્તનતમાં. એમાંનો આ બીજો વંશ આવે છે દિલ્હી સલ્તનતમાં, ખલજી વંશ. અને આ ખલજી વંશમાં તમે જુઓ કે એકચ્યુઅલી મોટાભાગે તમે જુઓ કે 2 જ શાસકો આવે છે. ઓકે, આમાં આપણે કેમ કે આપણે પાછળમાં લિસ્ટ જોયું હતું પહેલી સ્લાઇડમાં કે ભાઈ 5 વંશો છે અને 5 વંશોની અંદર કેટલા શાસકો છે. તો પ્રથમ વંશમાં એટલે ગુલામ વંશમાં આપણે જોયું હતું કે ભાઈ 4 શાસકો છે. તો બીજા વંશમાં ખિલજી વંશમાં તમે જુઓ કે માત્ર 2 જ શાસકો આપણે જોવાના છે. અને નામ હોય છે જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજી. જલાલુદ્દીન ખિલજી એટલે પહેલો શાસક અને એના ત્યારબાદ આવશે અલાઉદ્દીન ખિલજી. અને ખાસ કરીને જો તમે પદ્માવત મૂવી જોયું હોય તો તમે સારી રીતે ઇઝીલી જે છે એ આને અહીંયા કોરિલેટ કરી શકશો. તમને કેરેક્ટર જે છે એ માઇન્ડમાં બેઠેલા આવશે. ઓકે, એટલે જલાલુદ્દીન જે છે એક અલાઉદ્દીનનો કોણ હોય છે તો અલાઉદ્દીનનો કાકા હોય છે જલાલુદ્દીન, બરાબર છે. અને અલાઉદ્દીન જે છે ફાઇનલી એના કાકાને મારી નાખશે અને પછી અલાઉદ્દીનનું શાસન આવશે. એ રીતે તમારે જોવાનું છે. જલાલુદ્દીનના સમયમાં આપણે જોઈએ કે ભાઈ ઇન્ડિયા જે છે એ ખૂબ જ મોટો ભાગ, એટલે કે ખાસ કરીને તમે જુઓ કે મેજોરિટી ઇન્ડિયામાં ભારતમાં હિન્દુઓ હતા. એટલે જલાલુદ્દીન જે છે એવું માનતો કે ભાઈ ભારત જે છે ક્યારે ઇસ્લામિક સ્ટેટ ન બની શકે, કેમ કે મેજોરિટી અહીંયા હિન્દુઝ જે છે એ રહે છે, બરાબર છે. એવી માન્યતા હતી એની. એ બધી વાત તો સામાન્ય છે, પણ મહત્ત્વની વાત શું છે જે તમારી બુકમાં આપણને નથી આપેલી એ આપણે જોવાની કંઈ જરૂર નથી. ઓકે, મહત્વની વાત એ છે કે ભાઈ દેવનાગરીનું જે આક્રમણ થાય છે 1294માં, એ વસ્તુ તમે ખાસ કરીને યાદ રાખજો. 1294માં અને આ દેવનાગરીનું આક્રમણ કરે છે કોણ? તો એનો જ જે સન ઇન લો હોય છે અલાઉદ્દીન ખિલજી, એ આપણને કરાવે છે. જલાલુદ્દીન ખિલજી વિશે આપણે વધારે નથી જોવાનું, આપણે ડાયરેક્ટલી આક્રમણ જોવાનું છે. દેવનાગરીનું જે આક્રમણ થાય છે એ જ જોવાનું છે. જલાલુદ્દીન ખિલજીનો સન ઇન લો એટલે કે એનો જેને કહી શકાય કે અલાઉદ્દીન ખિલજી, બરાબર છે, એ જ એને આક્રમણ કરાવે છે. અને એકચ્યુઅલી અલાઉદ્દીન જે છે એ જલાલુદ્દીનનો જમાઈ પણ હોય છે, ભત્રીજો પણ હોય છે, બંને હોય છે. જમાઈ એટલા માટે કેમ કે એની દીકરી સાથે લગ્ન કરી નાખે છે, એટલે એની કઝિન સાથે જ જે છે એને લગ્ન સંબંધ હોય છે. એટલે 2 સંબંધ તમે એવું માની શકો કે હોય છે. તમે કદાચ ખાસ કરીને મતલબ પદ્માવત મૂવી જો તમે જોયું હોય તો તમે વધારે ને સારી રીતે કોરિલેટ કરી શકો, તમને બધું આઈડિયા હશે આ બધી વસ્તુનો. આ રીતે તમે જુઓ કે અલાઉદ્દીન ખિલજી જે છે એનું રાજ આવ્યું છે, કેમ કે અલાઉદ્દીન જે છે એના કાકા જલાલુદ્દીનને આવી રીતે મારી નાખશે. ખાસ કરીને દેવનાગરીનું આક્રમણ ને બધી વસ્તુ આપણે જોઈ લીધું. હવે આ અલાઉદ્દીન જે છે એ ઉત્તર ભારતનો મોટો ભાગ, પછી ત્યારબાદ ગુજરાતનો જે મોટો ભાગ છે અને દક્ષિણ ભારતનો સધર્ન ઇન્ડિયાનો ભાગ છે એ એના કંટ્રોલમાં આવે છે. એની વિજય યાત્રા તરીકે તમે એને કહી શકો, બરાબર છે. એટલે કે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરે છે અલાઉદ્દીન ખિલજી. ત્યારબાદ ખિલજી વંશમાં વધારે નથી જોવાનું, પણ હા એની સેના વિશે આપણે જોવાની કોશિશ કરીએ કે ભાઈ સ્થાયી સેના આ ટાઈમ પિરિયડમાં જોવા આપણને મળે છે. સ્થાયી સેના એટલે કે સ્ટેન્ડિંગ આર્મી જેને કહી શકાય. ખાસ કરીને તમે જુઓ કે જ્યારે જરૂર પડે ત્યારે એવા જ ટાઈમે સેના જે છે એ કામમાં આવે, એને કહેવાય સ્થાયી સેના. એટલે કે એવું નહીં કે ભાઈ કોઈની હેલ્પ લેવી પડે ને કોઈને લેટર લખીને કોઈને રિક્વેસ્ટ કરવી પડે આસપાસના રાજ્યોને, એવી રીતે નહીં, પણ પોતાની જ સ્થાયી સેના, નોકરીમાં રાખેલા માણસો જે રીતના હોય કે 24 કલાક એના માટે ઊભા રહીએ, એવી સેના જે છે એ આના ટાઈમ પિરિયડમાં અલાઉદ્દીન ખિલજીના ટાઈમ પિરિયડમાં જોવા મળે છે. બીજું આપણને 2 ટર્મ્સ અહીંયા આપેલી છે. એક તો આપેલી છે દાગ અને બીજી આપેલી છે ચહેરા. આ 2 ટર્મ શું છે? આ 2 પદ્ધતિ છે, પદ્ધતિની શરૂઆત કરેલી હતી. એટલે દાગ પદ્ધતિ શું છે તો કે ભાઈ ઘોડાની જાતની ઓળખ માટે જે છે એ દાગ પદ્ધતિની ખાસ કરીને શરૂઆત કરેલી હતી. અને ચહેરા એટલે શું તો કે ભાઈ દરેક સૈનિકની વિશિષ્ટ ઓળખ આપે એવી રીતે, કેમ કે ઘણા બધા સૈનિકો હોય. હવે એ બધા સૈનિકોને આપણે મતલબ શાસક જે છે એ સારી રીતે ઓળખી ન શકે, પણ આને એવી મેથડ સ્ટાર્ટ કરેલી હતી, પદ્ધતિની શરૂઆત કરેલી હતી ચહેરા પદ્ધતિની, કે જેથી કરીને તમામ જેને કહી શકાય સૈનિક જે છે એને સારી રીતે એ ઓળખી શકે. એટલે એ વસ્તુ જે છે અહીંયા આપણે જોવાની છે. બીજી વસ્તુ આપણે એ પણ મહત્વની છે કે ભાઈ ઇકોનોમિક રિફોર્મ્સ જેને કહી શકાય, આર્થિક સુધારણા કયા થયેલા હતા. આર્થિક સુધારણાની જો આપણે વાત કરીએ, ઇકોનોમિક રિફોર્મ્સની જો આપણે ખાસ કરીને વાત કરીએ તો ભાવ નિયમન, ઓકે, જેને કહી શકાય કે પ્રાઇસ મેનેજમેન્ટ, માર્કેટ મેનેજમેન્ટ, સંગ્રહખોરી નિયમન જે છે એ પણ આ ટાઈમ પિરિયડમાં કરવામાં આવેલું હતું. અને સંગ્રહખોરી નિયમન એટલે કે ભાઈ માની લો કે કોઈ પણ વેપારી છે, કોઈ પણ પોતાની દુકાન ચલાવે છે નાની એવી, તો ત્યાં કોઈ પણ પ્રકારની સંગ્રહખોરી ન કરી શકે. અને ભાવ નિયમન જે છે એ પણ આના ટાઈમ પિરિયડમાં જોવા મળે છે. એટલી હદ સુધી કડક ભાવ નિયમન આના ટાઈમ પિરિયડમાં જોવા મળે છે કે શાસક અલાઉદ્દીન ખિલજી જે છે એના પોતાના જ માણસોને એ ઘણી વખત જેને કહી શકાય કે જાસૂસ તરીકે વેપારીને ત્યાં મોકલે કે ભાઈ સપોઝ કે કોઈને ઘઉં લેવા છે, કોઈને બીજી ત્રીજી વસ્તુ લેવી છે, એ બધી વસ્તુ.
સરકારે જે અથવા રાજાએ શાસકે જે ભાવ નક્કી કરેલા હોય એ મુજબ જો એ નથી ચાલતો હોતો, ઓકે, એમાંથી 2-4 રૂપિયા પણ જો એ વધારે લે છે તો એના ડાયરેક્ટલી હાથ કાપી નાખવામાં આવે છે. આ રીતના આટલી આકરી સજા જે છે એ કરવામાં આવતી હોય છે. એવી રીતે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, તે ઉપરાંત સંગ્રહખોરી નિયમન, આ બધામાં એનો કંટ્રોલ જે છે સારો હતો. ઓકે, તો આટલી વસ્તુ આપણે જોવાની છે. એની આપણે સેના વિશે જોયું, તે ઉપરાંત વહીવટી સુધારા કર્યા હતા એ વિશે જોયું, અને આર્થિક સુધારણા જે હતા એ બધી વિશે આપણે જોયું. તો હવે આપણે આ વંશમાં જે છે એ અંતિમ શાસક તરીકે સુલતાન, જેને કહી શકાય કે ખુશરો શાહ હોય છે, જેને ગાઝી મલિક કહેવામાં આવતું હોય છે. દીપાલપુરનો એકચ્યુઅલી ગવર્નર હોય છે. ગાઝી મલિક જે છે એ દીપાલપુરનો ગવર્નર છે, એ એને મારી નાખે છે. એટલે સુલતાન ખુશરો જે છે, ખલજી વંશનો સુલતાન ખુશરો, ઓકે, આ વસ્તુ તમારી બુકમાં નથી આપેલી. સુલતાન ખુશરો એને જે છે એ જેને કહી શકાય કે દીપાલપુરનો ગવર્નર હોય છે ગાઝી મલિક, બરાબર છે. ગાઝી મલિક જે છે એને મારી નાખે છે, અને ત્યારબાદ ગાઝી મલિક જે છે એ જ તુઘલક વંશનું ટાઇટલ મેળવે છે, અને પછી જે છે એ તુઘલક વંશનું એટલે કે ગાઝી મલિકનું જે છે વંશની શરૂઆત થઈ જાય છે. ગાઝી મલિક એટલે કે ભાઈ જેને કહી શકાય કે તુઘલક, બરાબર છે. તો એ જ જે છે એ પછી અહીંયા જે છે શરૂઆત કરી નાખે છે તુઘલક વંશની. તો એ રીતે ખલજી વંશ વિશે આપણે આજે જોયું. ખલજી વંશ જે તમારી બુકમાં આપેલું છે કે 1290 લઈને 1320 સુધીનો જે ટાઈમ પિરિયડ છે એ ખલજી વંશનો ટાઈમ પિરિયડ માનવામાં આવે છે. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. મેં તમને સમજાવેલું કે ભાઈ સ્ટેન્ડિંગ આર્મી કેવી રીતે હોય. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોને વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ પણ આપણે સમજી લીધું. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ત્યારબાદ ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુઘલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુઘલક હતો. આ જેને કહી શકાય કે ગ્યાસુદ્દીન તુઘલક જે છે એ જ ખાસ કરીને ગાઝી મલિક હોય છે. ઓકે, એટલે એમાં કન્ફ્યુઝ નથી થવાનું. મેં તમને જે સમજાવેલું છે એ તમારી બુકના પર્સપેક્ટિવથી નથી સમજાવેલું, પણ એક્સ્ટ્રા જે બેકગ્રાઉન્ડ જે છે તમારા માઇન્ડમાં રહીએ એ હિસાબથી મેં તમને સમજાવવાની કોશિશ કરી. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા, જેમણે કિરતાલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી. તો ખાસ કરીને ખલજી વંશના ટાઈમ પિરિયડમાં કઈ કઈ લિટરરી જે છે એ રચના થઈ છે, સાહિત્યિક રચના થઈ છે, એ આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે. એ ફેક્ટ છે તમારા, એ તમારે યાદ રાખવાનું છે. અહીંયા આપણે ખલજી વંશ જે છે એ કમ્પ્લીટ કર્યો. નેક્સ્ટ આપણે વંશને જોશું એ તુઘલક વંશને જોવાની કોશિશ કરશું, ત્યારબાદ સૈયદ વંશ જોવાની કોશિશ કરશું, અને ફાઇનલી પછી જે છે એ આનું એડમિનિસ્ટ્રેશન, આપણે રાજ્ય વ્યવસ્થા દિલ્હી સલ્તનતની જે છે એ જોવાની કોશિશ કરશું. જો અહીંયા સુધી તમને લેક્ચર પસંદ આવે છે, વિડીયોઝ જો પસંદ આવે છે, ઇઝીલી તમને સારું બધી વસ્તુ મગજમાં બેસી જાય છે, તો વિડીયોને જે છે લાઇક કરવાનું રાખતા જાઓ. તે ઉપરાંત નવા છો તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકન જે તમને દેખાશે એને પ્રેસ કરવાનું રાખતા જાઓ, જેથી કરીને મને મોટિવેશન મળે અને સારામાં સારો કન્ટેન્ટ લેવાની હું કોશિશ કરું. તે ઉપરાંત કમેન્ટ બોક્સમાં જે છે ફીડબેક આપવાનું રાખતા જાઓ, જેથી કરીને મને આઈડિયા આવે કે કેવી રીતે મારું પરફોર્મન્સ જે છે એ હું વધારે સુધારવાની કોશિશ કરું, બેટર કરવાની કોશિશ કરું, અથવા તો તમને બધું ઓકે લાગે છે. તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે એ વિડીયો લેક્ચરને શેર કરવાનું રાખતા જાઓ, જેથી કરીને સારામાં સારો કન્ટેન્ટ લોકો સુધી પણ પહોંચી રહે અને મારી મહેનત જે છે એ પણ વસૂલ થઈ જાય. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.